હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી હું એજી સર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ખાસ પ્રકારની બનાવટનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે મિથેનોલ કેવી રીતે બને એનો અભ્યાસ કરશું અને ઇથેનોલ કેવી રીતે બને એનો અભ્યાસ કરશું અને પછી આપણે ઇથર કેવી રીતે બને એનો પણ અભ્યાસ કરશું. તો મિથેનોલ ખરેખર શું છે? તમે ઘણા લોકોના ઘરમાં અથવા તમારા ઘરમાં ફર્નિચરનું કામ ચાલુ હોય ત્યારે એક એવી સ્મેલ, વુડ સ્પિરિટ જેને કહેવામાં આવે છે, કાસ્ટ સ્પિરિટ કહેવામાં આવે છે, જે તમારા ઘરે વાર્નિશ થતો હોય કે તમારા ઘરે જે સ્પિરિટ વુડ ઉપર લગાડવામાં આવે છે, લાકડામાં પોતાની ડિઝાઇન હોય, લાકડાની પોતાની ડિઝાઇન હોય, એ ઉપર વાર્નિશ કરો એટલે લાકડાની જે ડિઝાઇન છે ને એ ઉપર તમને દેખાય. તો મિથેનોલ છે એ વુડ સ્પિરિટ છે, જેની બનાવટ એ કાર્બન મોનોક્સાઇડ હોય. એ કાર્બન મોનોક્સાઇડનું હાઇડ્રોજનેશન કરવામાં આવે. તાપમાન 573 થી 673 કેલ્વિન હોય, વાતાવરણનું દબાણ 200 થી 300 હોય. ઝિંક ઓક્સાઇડ અથવા તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે તો આપણને હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થઈ અને મિથેનોલ પ્રાપ્ત થાય. એટલે કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, H2 એટલે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થઈ. ઉદ્દીપક તરીકે ઝિંક ઓક્સાઇડ છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ હોઈ શકે. વાતાવરણનું દબાણ 200 થી 300 હોય, તાપમાન 573 થી 673 કેલ્વિન હોય. તો આ બંને વચ્ચે પ્રક્રિયાથી મિથેનોલ બને. આ સમીકરણ સંતુલિત છે. કાર્બન 1 હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 3 ને 4, ઓક્સિજન 1 ઓક્સિજન 1. આ રીતે વુડ સ્પિરિટ તરીકે ઓળખાતું મિથેનોલ એ સિમ્પલ કાર્બન મોનોક્સાઇડ ની હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા એના કેટલાક ગુણધર્મો આવ્યા છે કે મિથેનોલ છે રંગવિહીન પ્રવાહી છે, એનું ઉત્કલન બિંદુ છે એ 337 કેલ્વિન છે, અત્યંત ઝેરી છે. રંગવિહીન પ્રવાહી 337 કેલ્વિન ઉત્કલન બિંદુ, અત્યંત ઝેરી છે. જો આપણે કોઈ પણ રીતે એના સંપર્કમાં આવીએ, ઓછી માત્રામાં પણ જો સંપર્કમાં આવીએ તો આંખે અંધાપો આવી જાય છે. વધુ માત્રા કોઈ પણ રીતે આપણા શરીરમાં એ દાખલ થઈ જાય તો એ જીવલેણ સાબિત થાય છે. મિથેનોલ બહુ સિમ્પલ વાત છે. કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે. 200 થી 300 વાતાવરણનું દબાણ હોય, 573 થી 673 કેલ્વિન છે તાપમાન હોય. મિથેનોલ બને, રંગવિહીન પ્રવાહી છે, ઉત્કલન બિંદુ 337 કેલ્વિન તાપમાન છે, ઝેરી છે. સંપર્કમાં ઓછી માત્રામાં આવે તો આંખે અંધાપો આવી જાય. વધુ માત્રામાં કોઈ પણ રીતે આપણા સંપર્કમાં આવે તો જીવલેણ પણ સાબિત થાય છે. એનો ઉપયોગ મુખ્યત્વે વાર્નિશ કરવા માટે થાય અને ખાસ કરીને ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. મિથેનોલનો ઉપયોગ ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં અને વાર્નિશ કરવા માટે મિથેનોલનો ઉપયોગ થાય છે. તો મિથેનોલ વિશે એટલી માહિતી આપણે સમજ્યા. બહુ સહેલી છે, બહુ સરળ છે, આરામથી આપણને આવડી જાય. ઓલરેડી 2 વાર મેં રિપીટ કરાવી દીધું છે, એટલે હવે ત્રીજી વાર રિપીટ કરાવવાની આપણે કોઈ જરૂર છે નહીં. ટેક્સ્ટબુકની અંદર તમારે અગત્યના જે કંઈ પોઈન્ટ્સ હોય એમાં ખાસ તમારે અંડરલાઈન કરી નાખવાનું.
ઝેરી છે, ઓછી માત્રામાં આંખે અંધાપો લાવી દે, વધુ માત્રામાં આપણા શરીરમાં દાખલ થાય તો મૃત્યુ પણ થાય છે, રંગવિહીન પ્રવાહી છે, 337 કેલ્વિન તાપમાન એનું ઉત્કલન બિંદુ છે, ઉપયોગ વાર્નિશ કરવા માટે અને ખાસ કરીને ફોર્માલ્ડિહાઇડની બનાવટ માટે થાય છે. CO + 2H2 જવાબની અંદર CH3OH બની જાય, ZNO અથવા Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ 200 થી 300 વાતાવરણનું દબાણ, 573 થી 673 કેલ્વિન તાપમાન. રિપીટ ત્રીજી વાર કરાયું. હવે આપણે સમજીએ છીએ ઇથેનોલ. ઇથેનોલની બનાવટ બહુ જ અગત્યની છે. ઇથેનોલ એ ખરેખર તો વાઇન છે, પણ આ કુદરતી રીતે બને છે. આપણને ખબર છે કે શેરડી હોય એ શેરડીનો જે રસ છે એને મોલાસિસ કહેવામાં આવે છે. ખાંડ જેને આપણે બનાવીએ છીએ એ ખાંડનું જે દ્રાવણ બને એ શેરડીના રસમાંથી બને અને એ આખું જે એક પ્રકારનું દ્રાવણ છે એને મોલાસિસ કહેવામાં આવે છે. આ મોલાસિસનું સૂત્ર છે C12H22O11, C12H22 અને O11. આ મોલાસિસ નું જળ વિભાજન કરવામાં આવે. મોલાસિસનું જળ વિભાજન ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે એટલે આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેનું સૂત્ર C6H12O6, C6H12O6. ગ્લુકોઝ છે એ આલ્ડોસ શર્કરાશ છે અને ફ્રુક્ટોઝ છે એ કીટોઝ શર્કરાશ છે, જે આપણે જાણીએ છીએ. બેના સૂત્ર છે એ સમાન છે, પણ એકમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ આવે એના બંધારણની અંદર અને બીજામાં ક્રિયાશીલ સમૂહ કીટોન આવે એના બંધારણની અંદર. બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટકો પણ કહેવાય, કારણ કે આનું સૂત્ર સમાન પણ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટકો છે એવું ક્યારેક જેવી નીટમાં પ્રશ્ન આવે તો તમે એ સમજી શકો. તો અહીંયા આપણે સૌથી પહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવીએ છીએ અને હવે ફ્રુક્ટોઝ, આ જે ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝનું ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને ઇથેનોલ બની જાય. સમીકરણ તમે જુઓ, કાર્બન 6, કાર્બન 4 ને 2 6, હાઇડ્રોજન 12, હાઇડ્રોજન 1 ને 5 6 દુ 12, ઓક્સિજન 6, ઓક્સિજન 2 દુ 4 અને 2 6. સમીકરણ બેલેન્સ છે. આ રીતે આખો ઇથેનોલ બનાવવામાં આવે છે, જે જૂની પુરાણી પદ્ધતિ છે. ખરેખર કેવી રીતે બને છે તો આપણે ખબર છે કે દ્રાક્ષ છે, દ્રાક્ષ એ દ્રાક્ષ ખૂબ પાકી જાય ત્યારે એ દ્રાક્ષ સાથે ઈસ્ટ પણ ઉત્પન્ન થાય છે. વધારે પાકી જાય ત્યારે પછી દ્રાક્ષને કચડી નાખવામાં આવે વાઇન બનાવવા માટે, એટલે એની સાથે ઈસ્ટ પણ કચડાઈ જાય અને એમાં ઇથેનોલ એટલે આલ્કોહોલ ઉત્પન્ન થાય. 14% જ્યારે આલ્કોહોલ બની જાય પછી ઇન્વર્ટેજ જે ઉત્સેચક છે, ઝાયમેજ ઉત્સેચક છે, પોતાની ક્રિયાવિધિ છે એ અટકાવી દે છે અને એ રીતે આખો અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીની અંદર આ આખી પ્રક્રિયા કરવામાં આવે છે અને એ રીતે આખો ઇથેનોલ છે બનાવવામાં આવે છે. ઘણી વખત ઇથેનોલમાં એટલે કે દારૂમાં, વાઇનમાં રંગ લાવવા માટે એમાં કોપર સલ્ફેટ ઉમેરવામાં આવે. એટલે કોપર સલ્ફેટ છે એ રંગ લાવવા માટે ઉમેરવામાં આવે છે અને અસહ્ય વાસ એમાં આવે એના માટે પિરિડીન ઉમેરવામાં આવે છે, જે ખરેખર પછી પીવા લાયક એની સ્થિતિ રહેતી નથી. તમે ઘણી વખત જુઓ કે પ્યોર વાઇન હોય ને એ તો ખાલી દ્રાક્ષનો જ બનેલો હોય,
પણ જે માર્કેટની અંદર વાઇન મળે છે એ કલર વાળા વાઇન હોય છે અને જે વ્યક્તિઓ ફિલ્મોમાં તમે જોયું હશે કે જ્યારે દારૂ પીતા હોય ને ત્યારે પરાણે પીવે ને એનું આખું મોઢું બગડી ગયેલું હોય ને એવો ફેસ કરે એવું કરે ટેવ નથી ચિંતા નહીં કરતા ક્યારેય નથી પીતો ક્યારેય નહીં ભગવાનની કૃપા છે હનુમાનજી મહારાજની અસીમ કૃપા છે કે આપણને ક્યારેય નેગેટિવ રસ્તા ઉપર નથી લઈ ગયા તો આ રીતે આખો ઇથેનોલ બને છે ઇથેનોલનું ઉત્કલન બિંદુ છે એ 351 કેલ્વિન છે રંગવિહીન પ્રવાહી છે કોપર સલ્ફેટ એમાં રંગ લાવવા માટે ઉમેરવામાં આવે છે અને પિરિડીન છે એ અત્યંત દુર્ગંધ ધરાવતું એ સંયોજન છે જે દારૂમાં ઉમેરવાથી એ પીવાલાયક રહેતો નથી છતાં લોકો પીવે છે આ આખી જે માહિતી તમને ટેક્સ્ટ બુકમાં ઇથેનોલ વિશે આપી છે એ તમે બહુ સરસ રીતે એ ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરતા જજો અને સમજતા જજો ફરીથી યાદ દેવડાવું કે આ છે મોલાસીસનું જળ વિભાજન થાય ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો એક અણુ મળે એમાંથી ફ્રુક્ટોઝનો અણુ છે એની પ્રક્રિયા એ ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે એટલે તમને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ અને ઇથેનોલના બે અણુ મળે સમીકરણને બેલેન્સ કરવા માટે 14% સુધી એ એમાં ઉત્સેચક કાર્ય કરે છે 14% કરતાં વધારે માત્રા વધી જાય ત્યારે ઉત્સેચક પોતાની ક્રિયાવિધિને નિરોધે છે ઉત્સેચક ક્રિયાવિધિ કરતો નથી તો આ માહિતી હતી ઇથેનોલ માટે હવે આપણે ઈથર સંયોજનની બનાવટ અને એની ક્રિયાવિધિ આ આપણે સમજવાની છે તો ઈથર કઈ રીતે બને છે હવે આને હું જવા દઉં છું મારે ક્રિયાવિધિ લખવા માટે આ બોર્ડ છે ક્લિયર કરવું જરૂરી છે તો હવે આપણે બનાવીએ છીએ ઈથર અને પછી એની ક્રિયાવિધિ આપણે સમજીએ તો ઈથર કઈ રીતે બને તો ઈથર ખરેખર ઇથેનોલ માંથી બને છે પણ ઇથેનોલ ની અંદર જ્યારે એ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બેમાં પ્રોટિક એસિડ છે H2SO4 છે પણ જો તાપમાન 443 કેલ્વિન વાપરવામાં આવે તો ઈથર બનવાને બદલે ઇથિન બની જાય છે પરંતુ જો તાપમાન 413 કેલ્વિન વાપરવામાં આવે તો નિર્જલીકરણની પ્રક્રિયા થઈ પાણીનો એક અણુ દૂર થઈ અને ઈથર બને છે અહીંયા તમારે 2 મોલ ઇથેનોલના લેવા પડે જો ઈથર બનાવવો હોય તો C2H5 બે વાર C2H5 એક વાર C2H5 બે વાર બરોબર હવે O એક વાર વાપર્યો એટલે એક વાર વધ્યો એટલે 2H વાપર્યા જ નથી એટલે 2H વધે એટલે +H2O મળે એટલે આ +H2O લીધો આ ઇથેનોલના બે અણુનું નિર્જલીકરણ કરવામાં આવે 413 કેલ્વિન તાપમાન આપવામાં આવે પ્રોટિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને ઈથર મળે આનું નામ થાય ડાઇઇથાઇલ ઈથર અથવા ઇથોક્સી ઇથેન આ ઇથોક્સી કહેવાય અને બાકીનું વધેલું છે ઈથર કહેવાય બહુ યાદ રાખવાનું છે કે જો 443 કેલ્વિન તાપમાન આપવામાં આવે તો ઇથેનોલમાંથી ઇથિન બની જાય નિર્જલીકરણની પ્રક્રિયા થાય પણ જો 413 કેલ્વિન તાપમાન આપવામાં આવે તો તમે સમજી શકો છો કે ઈથર બને પણ બે અણુ ઇથેનોલના સમીકરણને બેલેન્સ કરવા માટે લેવા પડે એની ક્રિયાવિધિ આપણે સમજીએ ખરેખર કઈ રીતે ઈથર બને છે તો ઈથરની બનાવટની ક્રિયાવિધિ સમજીએ આપણે કઈ રીતે બને છે તો પહેલા ઇથેનોલમાંથી પ્રોટોનેટેડ ઇથેનોલ બને એટલે આપણે ઇથેનોલ લેવાનું CH3 CH2 O અને H આ છે ઇથેનોલ
એની પ્રોટોન સાથે પ્રક્રિયા થાય એટલે પ્રોટોન અહીંયા જોડાઈ જાય એટલે પ્રતિવર્તી જ પ્રક્રિયા હોય એટલે પ્રોટોનેટેડ ઇથેનોલ બને CH3 CH2 O અહીંયા H+ આ H હતો એ M નો અને આ બે ઇલેક્ટ્રોન જે વધ્યા એ M નો આ છે પ્રોટોનેટેડ ઇથેનોલ પ્રોટોનેટેડ ઇથેનોલ ઇથેનોલ ની અંદર પ્રોટોન વધારે છે એટલે એને પ્રોટોનેટેડ ઇથેનોલ કહેવાય હવે પ્રોટોનેટેડ ઇથેનોલ છે ઈ બીજા ઇથેનોલના અણુ સાથે પ્રક્રિયા કરે એટલે અહીંયા પ્રોટોનેટેડ ઇથેનોલ લખું CH3 CH2 અહીંયા O અહીંયા H અને અહીંયા H તો આ પ્રોટોનેટેડ ઇથેનોલ થઈ ગયું બરોબર મેં H તમને સમજાવવા માટે બે H ને આમ લખ્યા છે ખરે એક H આમ લખું એક H આમ લખું તો એનેથી કઈ ફેર પડતો નથી એ બીજા ઇથેનોલના અણુ સાથે પ્રક્રિયા કરે એટલે CH3 CH2 O અને H તો શું થાય તો કે પાણીનો અણુ દૂર થાય H2O દૂર થઈ જાય તો આપણી પાસે વધે શું તો કે CH3 CH2 O ઉપર H પછી CH2 અને CH3 એટલે પ્રોટોનેટેડ ઈથર બને જો CH3 CH2 પછી O હારે H પછી CH2 અને CH3 આ છે પ્રોટોનેટેડ ઈથર ઈથર ની અંદર એક પ્રોટોન વધારે આ ઈથર છે એમાં પ્રોટોન વધારે છે એટલે એને પ્રોટોનેટેડ ઈથર કહેવામાં આવે ત્રીજા સ્ટેપ ની અંદર પ્રોટોનેટેડ ઈથર માંથી પ્રોટોન દૂર થાય એટલે પ્રોટોનેટેડ ઈથર માંથી પ્રોટોન દૂર થાય અને ઈથર બને આ ત્રીજું સ્ટેપ છે એટલે પ્રોટોનેટેડ ઈથર લખવાનું CH3 CH2 O હારે H CH2 અને CH3 આમાંથી પ્રોટોન ને તમે દૂર કરી નાખો એટલે અહીંથી H+ છે દૂર થઈ જાય એટલે આપણી પાસે વધે ઈથર મળે એટલે આપણી પાસે CH3 CH2 O CH2 અને CH3 ડાઈ ઇથાઇલ ઈથર મળે આ રીતે આપણે આખી પ્રક્રિયા ત્રણ સ્ટેપમાં થાય પહેલા ઇથેનોલ માંથી પ્રોટોનેટેડ ઇથેનોલ બને પ્રોટોનેટેડ ઇથેનોલ છે ઇથેનોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે પ્લસ અહીંયા H2O લખવાનું એટલે પ્રોટોનેટેડ ઈથર મળ્યું પ્રોટોનેટેડ ઈથરમાંથી પ્રોટોન દૂર થાય એટલે આપણને ઈથર નિપજ મળી જાય આ રીતે ઈથરની બનાવટ મિકેનિઝમથી સમજી શકાય તમે જો જોયું હોય તો તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે ઈથર બનાવ્યું ત્યારે ઇથેનોલના બે અણુ લીધા તમે જોઈ શકો છો કે ઈથર બનાવવા માટે આ ઇથેનોલનો એક અણુ લીધો અને બીજો ઇથેનોલનો અણુ લીધો બે ઇથેનોલના અણુ વચ્ચે જ્યારે મિકેનિઝમની પ્રક્રિયા થઈ ત્યારે આપણને ફાઇનલ પ્રોડક્ટ ઈથર મળે આખી તમે ક્રિયાવિધિ સમજો તો તમારે બે ઇથેનોલના અણુનો ઉપયોગ કરવો પડ્યો હોય આ પ્રક્રિયા સીધી નિપજ આપે છે જ્યારે આ પ્રક્રિયાની અંદર એના ત્રણ તબક્કામાં પ્રક્રિયા થાય છે કે ઇથેનોલમાંથી પ્રોટોનેટેડ ઇથેનોલ બને પ્રોટોનેટેડ ઇથેનોલ પાછા બીજા ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે એટલે નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને પ્રોટોનેટેડ ઈથર મળે આ પ્રોટોનેટેડ ઈથરમાંથી પ્રોટોન દૂર થઈ અને છેલ્લે આપણને ઈથર મળે એટલે H+ તમે લખો તોય ચાલે અને અહીંયા H- લખી નાખો તો અહીંયા H+ લખવાની જરૂર નથી આ રીતે આપણને એના મિકેનિઝમથી કેવી રીતે વાસ્તવમાં ઈથર બને છે એનો આપણને ખ્યાલ આવ્યો તો બહુ સહેલી પ્રક્રિયાઓ છે યાદ રાખવાનું કે ઇથેનોલને 443 કેલ્વિન તાપમાન આપવામાં આવે તો ઇથિન બની જાય પણ 413 કેલ્વિન તાપમાન આપવામાં આવે તો ઈ બે ઇથેનોલના અણુ છે એ આપણને ઈથરનો એક અણુ આપશે એટલે કે ડાઇઇથાઇલ ઈથર અથવા ઇથોક્સી ઇથેન આપણને નિપજ આપશે તો સરસ રીતે તમે ટોપિક સમજ્યા છો તો હોમવર્ક તમે બે વખત મોકલજો
ફરીથી પાછા મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.